જય શ્રી કૃષ્ણ બાળકો. કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. ચાલો તો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તા પંચતંત્રમાંથી લેવામાં આવેલ છે અને વાર્તાનું નામ છે કુંભારનો ગધેડો. એક સુંદર મજાનું ગામ હતું. એમાં એક કુંભાર રહેતો હતો. આ કુંભારભાઈ તો માટીમાંથી માટલા, કોડિયા, કુંડા, ગલ્લા અને બીજી કેટલી વસ્તુઓ બનાવે. આ વસ્તુઓ બનાવવા માટે આ કુંભારને તો માટી જોઈએ, જે આ કુંભારભાઈ તો તળાવમાંથી લઈ આવે. પહેલા તો થોડી જ વસ્તુઓ બનાવવાની હોવાથી એ પોતે જ માટી ઉચકીને લઈ આવતા હતા. પણ હવે ઉનાળો શરૂ થવાનો હતો, એટલે ઉનાળામાં તો માટલાની માંગ કેટલી બધી વધી જાય. એટલે કુંભારભાઈએ વિચાર્યું કે લાવને આ તળાવથી ઘર સુધી માટી લઈ આવી શકે એ માટે એક ગધેડો ખરીદી લઉં. પછી તો કુંભારભાઈ એક ગધેડો ખરીદી લાવ્યા. એ તો આ ગધેડાભાઈની પીઠ પર કોથળો મૂકીને માટી ભરી ભરીને લાવે ને પછી જ્યારે માટીમાંથી માટલા બની જાય ને એટલે પણ આ ગધેડાભાઈની પીઠ ઉપર માટલા લાદીને ગામે ગામ વેચવા જાય. આમ રોજ ઘણો બધો ભાર ઉચકવાનો હોવાથી આ ગધેડાભાઈ ને તો બહુ જ બધી ભૂખ લાગતી. એટલે આ ગધેડાભાઈ તો રાત્રે ગામના ખેતરોમાં જઈને ઘાસ ખાઈ આવે. એક વખત આ ગધેડાભાઈ જ્યારે ખેતરમાં બેસી ને ઘાસ ચરતા હોય છે ને બાળકો, ત્યાં તો ખેતરનો માલિક જોઈ જાય છે. અરે, આ ગધેડો મારા ખેતરનું ઘાસ ખાઈ જાય છે. એટલે માલિક તો લાકડી લઈને ગધેડાભાઈને મારવા દોડે છે. ઊભો રે ગધેડા, ઊભો રે, મારું ઘાસ ખાઈ જાય છે તો ઊભો રે. અને પછી તો આ ગધેડાભાઈને બહુ જ બધો મેથી પાક ખાવો પડે છે. ગધેડાભાઈ તો હાજી નહીં ખાવું, ઘાસ નહીં ખાવું તમારા ખેતરનું, હાજી એમ કરતા જાય ને ભાગતા જાય, એમ કરતા જાય ને ભાગતા જાય. પણ તો એ ખાસ્સો બધો મેથી પાક વાગે છે ભાઈને તો. એટલે આ ગધેડાભાઈ તો વિચારવા લાગે છે કે આ તો ઘાસ ખાવા કરતા મેથી પાક વધારે મળે છે, આમ તો કેમ ચાલશે. એમ વિચારતા એ તો ચાલતા ઘર તરફ જતા હોય છે. ત્યાં તો રસ્તામાં કંઈક પડેલું દેખાય છે. એ નજીક જઈને જુએ છે કે આ શું છે. લાવ નજીક તો જો. પછી તો નજીક જઈને જોયું ને, ઓહ, આ તો વાઘનું ચામડું છે, ચામડું. ને પછી તો ગધેડાભાઈને એક યુક્તિ સૂઝે છે. એટલે એ તો આ ચામડું લઈને ચાલતા માલિકના ઘરે આવી જાય છે. હવે તો ગધેડાભાઈ દિવસે કામ કરે છે, પણ એ તો રાત પડવાની રાહ જોઈ રહ્યા હોય છે. ક્યારે રાત પડે. અને હવે જેવી રાત પડી એટલે આપણા ગધેડાભાઈ પેલું વાઘનું ચામડું હતું ને, એ વાઘનું ચામડું પહેરી લે છે એમની ઉપર. એવી રીતે પહેરે છે ને બાળકો કે જાણે કોઈ ઓળખે જ નહીં કે આ વાઘભાઈ છે કે આ ગધેડાભાઈ છે, વાઘના ચામડામાં રહેલા. વાઘનું ચામડું ઉડી ને પછી તો આ ગધેડાભાઈ ખેતરમાં ચરવા માટે જાય છે. હવે તો એમને કોઈનો ડર જ લાગતો નથી. એટલે એ તો નિરાંતે પેટ ભરીને ઘાસ ખાય ને પછી પોતાના માલિકના ઘરે આવી જાય. આમ રોજ પૂરતું ખાવાનું મળવાથી આ ગધેડાભાઈ તો તાજા થવા લાગ્યા ને કામ પણ સારું કરવા લાગ્યા હતા. પણ આ કુંભારને કાંઈ સમજાતું નહીં કે આ ગધેડો આવો તાજો કેવી રીતે થઈ ગયો. હું તો એને કંઈ વિશેષ પ્રકારનું ખાવાનું તો આપતો નથી, તો આ ગધેડો તાજો થાય છે કેમનો. કુંભારભાઈ તો બહુ વિચારે પણ એમને હજી સુધી કાંઈ સમજાયું જ નહીં. એક રાત આ ગધેડાભાઈ ચામડું પહેરી ને જ્યારે ખેતરમાં ઘાસ ચરતા હોય છે ને બાળકો, ત્યાં
તો ખેતરનો માલિક આવી જાય છે અને જોઈ જાય છે કે કોક મારા ખેતરમાં બેઠું છે અને મારું ઘાસ ખાય છે કે શું કરે છે. એ જોવા આ માલિક તો જ્યાં કોઈક હોય છે એવું લાગે છે એને ત્યાં જાય છે, છુપાતો છુપાતો છુપાતો, અને ત્યાં છુપાઈને જુએ છે તો આ વાઘના ચામડામાં રહેલા ગધેડાને આ ખેડૂત વાઘ સમજીને ભાગી જાય છે અને બૂમો પાડે છે, ભાગો, વાઘ આયો, વાઘ આયો, ભાગો, વાઘ આયો, વાઘ આયો. આ ખેડૂતને આમ બૂમો પાડતો સાંભળીને આ ગધેડાભાઈ તો ખૂબ રાજી થાય છે. એમને તો બહુ મજા પડી ગઈ. જો મને મારવા આવતો તો પેલા ખેડૂત હવે મને જોઈને કેવો નાઠો. એમ વિચારીને ગધેડાભાઈ તો હસતા જાય ને ઘાસ ખાતા જાય. હવે તો આ ગધેડાભાઈની હિંમત ખૂબ વધી ગઈ હતી એટલે એમણે તો ખુલ્લે આમ ખેતરમાં ઘૂસીને ઘાસ ખાવાનું ચાલુ કરી દીધું હતું. કોણું ખેતર છે, સવાર છે, બપોર છે કે રાત છે, કંઈ વિચાર્યા વગર એ તો મન થાય એટલે ઘાસ ખાઈ આવે. અને આ બાજુ બધા ખેડૂતો ચિંતામાં હતા કે આપણા ખેતરના આ ઊભા પાકને ખૂબ નુકસાન થઈ રહ્યું છે. આપણે આ વાઘનો કાંઈક ઉપાય કરવો જોઈએ. પછી તો બધા ખેડૂતોએ નક્કી કર્યું કે આજે રાત્રે આપણે બધા જાગીશું અને જેવો આ વાઘ આવે કે આપણે બધા જાતના અવાજો કરતા લાકડીઓ લઈને વાઘને ભગાડી કાઢશું. આપણે બધા ભેગા થઈને વાઘને ભગાડીશું ને તો આ વાઘ આપણને નુકસાન નહીં કરે અને જંગલમાં જતો રહેશે. આપણા ખેતરો બચી જશે, આપણા ખેતરમાં રહેલો ઊભો પાક પણ બચી જશે. આમ વિચારીને બધા ખેડૂતો તો છૂટા પડે છે અને રાતની રાહ જોવા લાગે છે. પછી તો રાત્રે આ બધા ખેડૂતો લાકડીઓ લઈને ખેતરોમાં છુપાઈ ગયા ને વાઘને આવવાની રાહ જોવા લાગ્યા. જેવી અડધી રાત થઈને બાળકો કે પેલો વાઘના ચામડામાં રહેલો ગધેડો તો ચાલતો ઘાસ ખાવા આવે છે અને એક ખેતરમાં ઘૂસી જાય છે. હવે જેવો આ ગધેડો ઘાસ ખાવા લાગ્યો કે છુપાયેલા ખેડૂત જોઈ જાય છે અને આ બધા ખેડૂતોને તો ખૂબ નવાઈ લાગે છે આ જોઈને કે અરે આ વાઘ ઘાસ ખાય છે. પણ કોઈની હિંમત ના થઈ કે આ વાઘ પાસે જવાની કે એને દૂરથી ભગાડવાની. એ તો ત્યાં છુપાઈને બેસી રહ્યા ને આ વાઘને જોવા લાગ્યા. પણ એટલામાં તો ક્યાંક દૂરથી એક અવાજ સંભળાય છે, આ વાઘના ચામડામાં રહેલો ગધેડો ઘાસ ખાતા આ અવાજ સાંભળે છે અને આમ દૂર ઊંચો થઈને જોવા લાગે છે. એ તો ઊંચે થઈને જોતો હોય છે ને એને જોઈને બધા ખેડૂતોને પાછી નવાઈ લાગે છે. અરે આ વાઘની ઊંચાઈ કેમ આટલી બધી છે? આવો તગડો વાઘ છે. અને ત્યાં તો ફરી દૂરથી અવાજ સંભળાય છે, હવે આ અવાજ સાંભળી ને આ વાઘના ચામડામાં રહેલો ગધેડો તો આનંદમાં આવી જાય છે ને એ પણ એમ કરવા લાગે છે. હા જોઈ ને બધા ખેડૂતો એકબીજાની સામે આંખો ફાડીને જોવે છે અને ખડખડાટ હસી પડે છે. આપણે લોકો આનાથી ડરતા હતા. અરે આ તો ગધેડો છે, ગધેડો. અને પછી તો બધા ખેડૂતો લાકડી લઈને આ ગધેડાને ખેતરમાંથી ભગાડી મૂકે છે. પણ આ ખેડૂતોને લાકડી લઈને આવતા જોઈ ને આપણા ગધેડા ભાઈ તો ઊભી પૂંછડીએ ભાગે છે. એવા દોડે છે ને કે દોડવામાં આ ગધેડા ભાઈએ પહેરેલું પેલું વાઘનું ચામડું તો ખેતરમાં જ પડી જાય છે અને ગધેડા ભાઈ તો દૂર ભાગી જાય છે. પછી આ બધા ખેડૂતો
તો આવીને જુએ છે કે અરે આ તો વાઘનું ચામડું પહેરીને આપણા ખેતરમાં આવીને ઘાસ ખાઈ જતો હતો. ગજબનો ચતુર ગધેડો હતો આ. અને આમ કહેતા તો બધા ખેડૂતો ખડખડાટ હસી પડે છે. તમે પણ હસી ગયા ને બાળકો? વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોઢી, નિંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો મારા વાલા બાળકો, આજનું ઉખાણું સાંભળીએ. ગોળ ગોળ ફરતી જાય, ફરતી ફરતી ગાતી જાય. દાણો દાણો ખાતી જાય, તોય ન એનું પેટ ભરાય. તો બોલો બોલો મારા વાલા બાળકો, કોણ છું હું? આ ઉખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો. હું તમારા જવાબની રાહ જોઈશ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.